ડીસાના મોતના ગોડાઉનને લઈને અત્યાર સુધીના મહત્વના સમાચાર મળી રહ્યા છે। 21ના મોત માટે જવાબદાર દીપક સિંધી સટોડિયો નીકળ્યો છે। દીપક ભૂતકાળમાં સટ્ટો રમતા ઝડપાયો હોવાનો પણ ખુલાસો થયો છે। વર્ષ 2024માં સટ્ટો રમતા ઝડપાયો હતો આરોપી દીપક સિંધી। અને ડીસા મોતના ગોડાઉન પરના અત્યાર સુધીના મહત્વના સમાચાર છે। જે મુખ્ય આરોપી છે દીપક સિંધી, જે સટોડિયો નીકળ્યો છે। સ્ટેડિયમ અને ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદની મેચમાં તે સટ્ટો રમતા ઝડપાયો હતો। વર્ષ 2024માં સટ્ટો રમતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો। સ્ટેડિયમની પ્રેસિડેન્ટ ગેલેરીમાં બેસી અને તે સટ્ટો રમાડતો હતો। આ ઓનલાઈન સટ્ટો રમાડતો હોવાની વિગતો પણ હાલ સામે આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે મુખ્ય આરોપી છે સટોડિયો નીકળ્યો છે, તેને લઈ શું વિગતો મળી રહી છે? જે ડીસા ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીનો જે બ્લાસ્ટ કાંડ થયો છે તેમાં ખૂબ જ ચોંકાવનારી વિગત નીકળી છે। અને જે ફેક્ટરી સંચાલક હતો દીપક મોહનાની, તે મોટો સટોડિયો નીકળ્યો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે। ગત 31 માર્ચ 2024ના દિવસે તેની વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન સટ્ટો રમાડવાની એક ફરિયાદ નોંધાઈ હતી। અને આ ફરિયાદ અનુસાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આઈપીએલની ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે મેચ યોજાઈ હતી। અને આ મેચની અંદર પ્રેસિડન્ટ ગેલેરીમાં બેસીને દીપક ઓનલાઈન સટ્ટો રમાડતો હતો। તેમની પાસેથી જે પોલીસ દ્વારા મોબાઈલ, રોકડ રકમ, આઈપીએલની ટિકિટ સહિત 42,500ની મત્તા જપ્ત કરી ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। આમ કહી શકાય કે આ જે દીપક છે તે મોટો ખેલાડી નીકળ્યો છે અને ભૂતકાળમાં તેની વિરુદ્ધ અન્ય કેટલીક ગુનાખોરીની પ્રવૃત્તિ પણ નોંધાઈ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે। પોલીસ તપાસમાં વધુ કેટલાક તેના કૃત્ય બહાર પડે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો મુખ્ય આરોપી કે જેની હાલ ધરપકડ થઈ ચૂકી છે અને તેના એક બાદ એક કારનામા પણ સામે આવી રહ્યા છે। હવે મોટો પર્દાફાશ એ પણ થયો છે કે આ દીપક સિંધી જે સટોડિયો હતો અને ઓનલાઈન સટ્ટો રમાડતો હતો।